તો હડો આપણે હવે મંદિરની આજુબાજુ મંદિર થઈને દર્શન કરી નાખો પહેલાં, પછી મંદિરની બહાર નીકળીને મંદિરનું રાઉન્ડ મારી નાખો. તો થોડો મારો પણ સીન લઈ લઉં અંદર, તો તમને એવું લાગે કે હું પણ હતો અંદર. તો આવ્યું અંદરથી મટીન છે જોઈ લો પહેલાં બધો સીન. તો પાછો મારો સીન લઈ લઉં હું અંદર, કે મંદિરે હું આવેલો છું. માણસો ઘણા છે એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે. હા, ગૌ માતા મૂર્તિ બા તો ઉપર તાકી જાય છે, વાંધો નહીં. એટલે આપણે બહારના છેડે હવે અડ્યા હતા. તો મંદિરના આજુબાજુ ઓટો મારી આવો. ચણા મંદિર તો બાજુમાં જ છે એટલે અહીંયા જઈ આવો પહેલાં. તો મારી ચેનલમાં નહીં હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને. આવા નવા બ્લોગ આવતા રહેશે. તો આપણે મંદિરની બહાર આવી ગયા છે હવે. આ બહુ મોટું મંદિર છે, જાણું મંદિર નથી. હું આવા નવા બ્લોગ લાવતો રહું છું. તો હારા મંદિરે જાઉં છું તો આવા નવા બ્લોગ આવતા રહેશે. મારો એક પણ બ્લોગ આવ્યો છે જોગણીમાંનો, જો શેખલાનો છે, તો એમાં બસ સપોર્ટ કરી નાખજો. તો અહીં આવા નવા બ્લોગ આવતા રહેશે. તો મંદિરનો થોડો વ્યૂ લઈ લો ઉપર લ્યો. તમને કેમેરાથી ખબર પડી જશે કે મંદિર કેટલું ઊંચું છે. જાણું મંદિર તો છે નહીં કોઈ આવ્યું. તો આપણે મંદિરનું રાઉન્ડ મારી લો પહેલાં. તો આમ કસાટમાં જઈને નીકળશે. મિત્રો આપણે હોય મંદિરે આવ્યા છો, પબ્લિક બહુ છે. એવું નથી કે હું એકલો જ ફરું રહું છું, હોય પબ્લિક બહુ છે દેખી લો. તો પબ્લિક તમને દેખાતી છે વિડીયોમાં. તો આપણે એવો પબ્લિકમાં બ્લોગ બનાવવાનો છે. પહેલાં થોડો પબ્લિકનો સીન લઈને આમાં મંદિરે જતા રહ્યા, બીજો બ્લોગ બનાવવા મંદિરનો. તો આમાં બીજું મંદિર છે, અહીંયા પહેલાં દર્શન કરી લો.